माननीय श्री गुजरात प्रदेश प्रमुख अर्जुनराव मोढवाडिया साहेब तथा माननीय श्री नरहरिभाई तथा युवा कांग्रेसना प्रभारी मिहिरभाई तथा मारा मोटा भाई इंद्रजीतजी, संदीपभाई, भोलाभाई, आशीषभाई तथा मारी युवा कांग्रेसना मित्रों संग्रामभाई, भरतभाई, प्रकाशभाई तथा बेनश्री तथा दरेक जिला में पधारेला जिला युवान मित्रों, भाईओ और बहनों, मित्रों पहला तो हूँ तमारा सौनो खूब खूब आभार मानु छूं कि तमे लोकोए जे मने जंगी बहुमतीथी जीताड्यो ते बदल हूँ दरेके दरेक युवाननो खूब खूब आभार मानु छूं। मित्रों बहुत टूंका समय में जे मने एटला जंगी बहुमती जीताड्यो ते बदल हूँ मिहिरभाई और इंद्रजीत गोहिल एमनो भी खूब खूब आभार मानु छूं। अने मित्रों आगळना दिवसोमां आपणे मिहिरभाई और इंद्रजीतजी जे प्रमुख रही चूक्या छे तो ये बंनेना मार्गदर्शन लई आगळना दिवसोमां આપણે ખૂબ ખૂબ મહેનત કરશું અને યુથ કોંગ્રેસને વધુમાં વધુ મજબૂત બનાવશું। મિત્રો ગુજરાત પ્રદેશ યુવક મંડળમાં રાહુલજીની જે સિસ્ટમ છે તેનાથી દરેક યુવાન પોતાની શક્તિ મુજબ આગળ વધી શકે છે અને એક સામાન્ય યુવાન પણ ગુજરાત પ્રદેશનો પ્રમુખ બની શકે છે તે આજે તમારી સામે છે। મિત્રો ભારત માત્ર એક એવો દેશ છે કે જ્યાં સૌથી વસ્તુ 18 થી 35 વર્ષની છે અને આ જ કારણથી ભારતને યુવા રાષ્ટ્રમાં ગર્વથી કહેવામાં આવે છે। અહીંયા જ્યારે વાત યુવાનો થતો હોય ત્યારે મને કહેવા દો કે યુવાન એ કોઈની ગુલામીમાં જીવતું વ્યક્તિત્વ નથી, બિલકુલ જ નથી। યુવાન એ એવી શક્તિ છે કે જે ધારે તે કરી શકે છે। પછી એક જીવતું સર્જન હોય કે અહોધરાનો વિનાશ હોય, તમામમાં યુવાનો રોજ અને જોત મહત્વનો બની રહે છે। કોઈએ સાચું જ કહ્યું છે કે જહાં જો કોઈ ટક્કર દે उसे तूफान कहते हैं और तूफान को जो टक्कर दे उसे युवान कहते हैं। मित्रों गुजरात सरकार आज विकास की बातों करे छे तो ये नवरात्रि महोत्सव विकास करे छे के पतंग महोत्सव विकास करे छे के પછી રણ મહોત્સવમાં 5 કરોડપતિની ખુશામત કરે તેના વિકાસ કરે છે। આજે ભાજપના રાજમાં મારા આદિવાસી ભાઈનો હક મળતો નથી, મારા ખેડૂત ભાઈની સ્થિતિ કથળતી જાય છે। ગુજરાત સરકારના આંકડા મુજબ 10,50,000 થી વધુ યુવાનો આજે રાજ્યમાં શિક્ષિત બેરોજગાર છે અને તેનો વિકાસ કરે છે। મિત્રો આપણે સૌ ભાજપ સરકારને 2012 માં જે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે મારે દરેક યુવાનને કહેવું છે કે આપણે સૌ સાથે મળી આ ભાજપ સરકારનું પતન કરી 2012 માં ભાજપનું બારમું કરી દેવું છે। આ બધી સમસ્યાઓ લઈ ગુજરાત રાજ્યમાં યુવક કોંગ્રેસ આગામી દિવસોમાં આક્રમક કાર્યક્રમ હશે એ સમય જય જય ભારત। મિત્રો